પણ નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. આ ભુવા ને ભુવાપણા નથી મફતમાં મળતા સાહેબ. જેને રાતને દિવસ પોતાની માતાઓના ધૂપેલી હાથમાં લઈને હાથની માલિપા ટાંકીઓ પડી ગઈ હોય ને સાહેબ, અને જેના હોનાના અટક્યા હોય ને એના ખોળીએ માતા રમે હો. બાકી માણા બળીને ભસ્મ થઈ જાય, માતાને જીરવી ન હકાય સાહેબ. અને આ તો મારી આધી અનાથીની આધી નારાયણી કે જેને એક તાળી પાડીને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા ત્રણ દેવને પ્રગટ કરેલા, ઈ મારી આધ્યા સગત છે સાહેબ. પણ આવડા બોટાદ જિલ્લાના નાના એવા પંખીના માળા જેવા ભૂંભલી ગામની માલિપા સાહેબ, આજ મારી મેણિયા પરિવારનું માવતર મારી આદિયા શક્તિ જેવી દેવ અહીં બેઠી છે ને સાહેબ. એક દી મઠની માલિપા મેણિયા પરિવાર સાહેબ મારી દેવના ખોળે આનંદથી બેઠા છે. એની માલિપા એ કોઈ યુવાનોને સાહેબ મનની માલિપા એક ભ્રમણા જાગી કે બાપ આજ આપણું આટલું પરિવાર છે ને માતાનો જૂનો મઠ થઈ ગયો છે, હાલો ને માતાનો નવો મઠ બનાવીએ સાહેબ. યુવાનોના મોઢાની માલપાથી આવી વાત જ્યારે વહેતી થઈ ને ત્યારે અમારા શામજી દાદા જેવા બેઠેલા વડીલો એટલું કીધું કે એ મારા કે તમારા કીધેથી ન થાય, એ તો મારી શક્તિની મરજી હશે એ થાય છે. એ મારી વસ્તી એની માથે ભરોહો મેકી દ્યો. મારી મેણિયાનો ધણી જે મારી આદિયા શક્તિએ ધાર્યું છે ને એ થાય છે. અને ધીરજના ફળ મીઠા હોય એમ હું કે તમે કઈ એમ ન થઈ જાય. દેવની માથે ભરોહો મેકી દ્યો સાહેબ. પણ વાત કરી અને મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો, રાતના 12-1 નો સમય બન્યો અને મેણિયા પરિવારનો જેને માવતર કહેવાય એવા શામજી બાપા એમ નિંદ્રાને આધીન બન્યા હતા. અને રાતના 1 ના ટકોરે જેને મારા મેણિયા પરિવારનો વિકાયકનો વડ કહેવાય એવા મારા મેરામ દાદા જેના સપનાની માલિકા આવ્યા. શક્તિનું જેની માથે બાનું છે ને મારા મેરામ દાદા આવી અને શામજી દાદા ભુવાને એટલું કીધું કે મારા માતાના ભુવા જાગ બાપ. કેજી એ સપનાની માલપા બાપની હારે દીકરો વાતો કરે છે. કોણ? એ મારા શામજી ભુવા રાતના 1 ના ટકોરે તને બીજું તો કોણ જગાડે? પણ હું મેણિયા પરિવારનો એક વડવો દાદો મેરામ તને જગાડું છું સાહેબ બાપ. એ સુરવીર ને હાલ કહેવાનો વદાડ ન હોય બાપ. એ મારા ભુવા જાગી જા બાપ. આજે હું તારો વડવો મેરામ દાદો તને જગાડું છું. આ મારી વસ્તી નવા મઠનો ઓરતો કરે છે ને દાદા, આજ મારી માતાનું નવું મંડાણ માંડ ક્યાં? એ નવાપરાની માલિપા આજ હું દાદો મેરામ 5 ડગલા હાલી અને નવાપરાની માલિપા જો મારી આદિયા શક્તિ હિંગળાજ અને મારી ગાંડી મોંગલનો જો મઠનું નિર્માણ ન કરી દઉં ને એ તો તારા મેણિયાનો વડવો હુરો પૂરો ન હોય. દીકરો આવી વાતો
મારા સામજી દાદાએ કીધું કે એ મારા બાપ એ હું તો માતાનો ભૂવો છું અને હવારે જાગી અને કદાચ મારી વસ્તીને ભેગી કરીને વાત કરું તો અત્યારની નવયુગ યુવાનો રહ્યા કોઈ વસ્તી મારું માને કે ન માને, પણ બાપ આજ જો ખરેખર મારો મેરામ દાદો મારો બાપ જો મારા પંડમાં મારા ખોળિયક મારા સપને આવીને વાત કરી હોય ને, એ આટલી બધી તારી વસ્તી છે તને સારું લાગે અને જેના હોનાના હાડકા લાગે ને એવી તારી વસ્તીના ખોળિયે ક્યાંક પ્રગટ થઈને તારું પ્રમાણ દે બાપ. મારા મેરામ દાદા વાતો કરે એ મારી માતાના ભુવા, આજ જો તું મને એમ કહેતો હોય ને બાપ કે વસ્તીના ખોળીએ ઉતર તો જાજા એ આજ નહીં કાલનો દીવું કે જો 3.5 દી ની માલમાં જેના હોનાના હાડકા ફાડું અને એના ખોળીએ જો આવી અને મારી વસ્તીને વાત નો માનું ને એ તો મેળિયા પરિવારનો એક હું હુરવીર નો કહેવાય. શામજી દાદા ને તેથી 3.5 દી નો જેને વદાડ આપ્યો છે, મઠની માલપા વસ્તી ભેળી થાય તેથી મારી આદ્યા શક્તિના મઠની માલપા મેણિયા પરિવારની વસ્તી બેઠી છે સાહેબ, અને હાથની માલપા અગરબત્તી લઈ અને તેથી શામજી દાદાએ 3 અગરબત્તીનો ધૂપ કરીને મઠની માલપા ફેરવીને એટલું કીધું કે એ મારા બાપ એ મારા મેણિયા પરિવારના વડવા એ મારા વિખાયકના વડ મારા દાદા, આજે તારી વસ્તી બેઠી છે એ કાળી અંધારી રાજે જેમ તે મને વાત માંડીને એમ આજે વસ્તીને ગમે ત્યાં ખોળીએ ઉતરીને વાત માંડ અને તેથી ગોપાલભાઈના ખોળીએ એ મારા મેણિયાનો હાકમ ધણી મારો વડવો મેરામ દાદો ઉતર્યો. મારા ગોપાલભાઈના ખોળીએ ખમા 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 અને તેથી મેણિયાની વસ્તી આમ ફરીને એટલું કહેવા માંડ્યા કે આ ખોળીએ કોણ રમે છે, કોનો પવન છે, પણ જેના શેસ્ત્ર રૂવાડે
એ મારા મેણિયા પરિવારનો હાકમ ધણી મારા મેરામ દાદાએ એટલું કીધું કે એ મારી વસ્તી એ મને નો ઓળખો ને બાપ, હું તમારા મેણિયા પરિવારનો વડવો એક મેરામ દાદો બોલું છું બાપ. હા હા હા. તેથી મારી મેણિયા પરિવારની વસ્તી ઢીસણ પર થઈને દાદાની સામે હાથ જોડીને એટલું કીધું કે મારા બાપ, આજ જો અમારો મેરામ દાદા ઉતર્યા હોય ને, એ દાદા તમારા મોઢાની માલપાથી બોલ નીકળે ને, એ બોલ ને ધરતી ઉપર અમે હેઠો નહીં પડવા દેવી, અમે તારી વસ્તી છે બાપ. અને તેથી મારા મેરામ દાદાના મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો કે મારી વસ્તી, આજ મારી આદિયા શક્તિના મઠના તમને ઓરતા આવે ને, પણ જાવ જાવ, આજ હું તમારો મેરામ દાદો તમારો વડવો કહું છું કે મારી આદિયા શક્તિ હિંગળાજ ને મોંગલનું એક નવા મઠનું નિર્માણ કરો. અને જો પરાની માલિપા થઈ અને ખાલી તમે જમીનની માથે ઉભા રહ્યો, જમીનને સાફ સફાઈ કરો, અને જો મારી દેવને હવા વેદની નાગણી બની અને જો તમારી સામે નો મેકલું તો તમારો વડવો નો. આ મારી આદિયા થતા દાદાના એક બોલની માથે, મારા મેરામ દાદાના એક બોલની માથે મારી મેણિયાની વસ્તી, દાદા આજ જો અમારો બાપ એમ કે 100 ફૂટના ખાલી કુવાની માલપા પડો ને જો પડી ન જાય તો તારી વસ્તી નો કહેવાય. અને સાહેબ ઈ જગ્યાની માથે જઈ, ઈ જગ્યાની માથે જઈને જયારે જગ્યાનું સાફ સફાઈનું કામ હાલતું ને, તેથી મારા મેરામ દાદાએ મારી કાળી નાગણી મારી મેલડીને એટલું કીધું કે મારી દેવી, મારી આજ જો કઈ મારી કમાણી મારી વસ્તીની કમાણી તારી પેડલીએ પડી હોય ને, તો આજ મારી વસ્તી આ નવા નિર્માણની માથે ડગલું માંડે સાફ સફાઈ કરે ને, એ મારી મેલડી હવા વેદની નાગણી બનીને મારી વસ્તીને દર્શન દે 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 દે. હવા વેદની નાગણી બની અને મારી કાળી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડીએ દર્શન આપ્યો, અને તેથી મારા મેરામ દાદાએ બીજો બોલ આપ્યો કે મારી વસ્તી, જેથી મારા મઠના દિવાલના પાયાનું નિર્માણ કરો, પાયો ખોદો, એ 3.5 ફૂટ કદાચ પાયો જાય અને જો એની માલિપાથી ત્રાંબાની તમને જીત ન આપું તો હું તમારા મેળિયાનો વડવો ન કહેવાય બાપ. અને દાદાનો ત્રીજો બોલ, એ મારી વસ્તી જયારે પાયાનું નિર્માણ કરો, અને જો મારી દેવનો કદાચ કોઈ પુનારથનો કોઈ એની માલિપા વીર હશે, અને જો કાળ ભૈરવને ધરતીની માલિપાથી બહાર ન કાઢું, એ તો તમારો વડવો હું મેરામ દાદો નો કહેવાય બાપ. જેટલું દાદા બોલ્યા એટલું પ્રમાણ આપ્યું છે, આજની તારીખમાં આપ્યું છે સાહેબ. કાળી નાગણી મળી
પાયાની માલપાથી ત્રાંબાની જીત મળી, કાળ ભૈરવ બાપા પણ જમીનની માલપાથી નીકળ્યા. એ સાહેબ હવે આ કાંઈ ઘટતું નથી, કાંઈ ઘટતું નથી સાહેબ. જ્યાં કાળ ભૈરવની ચોકી ફરતી હોય ને ત્યાં કોઈના બાપની તેવડ નથી કે ઉધરા ખવાય છે. એક બાજુ મારી માતાજી આદ્યા શક્તિ હિંગળાજ, માં મોંગલ, માં મેલડી અને મેરામ દાદા જેવા બેઠા હોય, જો એની આગળ કાળ ભૈરવ જો ચોકી ખોડીને બેઠો હોય ને પછી કોઈને હું દુનિયામાં નથી ભારતો કે ત્યાં આવીને ખીલી ખોડી શકે છે. પણ સાહેબ એક બાજુ એ મેણિયા પરિવારે તાબડતોબ સાહેબ મંદિરનું નિર્માણ, મઠનું શણતર કામ ચાલુ થઈ ગયું છે. મઠ પૂરો થવાની તૈયારી છે. અને ચોથો બોલ મારા મેરામ દાદાએ આપ્યો હતો કે મારી માતાની જૂની પેટલી જ્યારે ખોદો ને એની માલિપાથી ગંગાજળ નીકળે, હે હવા રૂપિયો જો હોપારી નીકળે તો એમ માનજો કે તમારો વડવો આજ દેવને લઈ અને નવા મઠે નિર્માણ કરે સાહેબ. હા મેરામ દાદાને અમારો ભગવો ભેખ રાવણ દેવ અવાજ કરે અને મારી મેરામ દાદાની મેલડી જો બાંધી કે ચાલી રહે ને તો માલકિયાના કુળમાં મેલડી નો પૂજા જોઈએ. આ મેલિયા એટલે મેં કહી છે સાહેબ, માય કાંગલાની રીતે નહીં, સાથી ઠોકીને કહી છે કે મારી દાદા મેરામની મેલડી બેઠી છે ને સાહેબ, એ મેરામ દાદાના નામ માથે કદાચ કોઈને 5 આંકડે બાંધેલું કદાચ ખવી હોય ને, માથા વગરનો ખવી કોઈને વળી ગયો હોય, એને કહેજો કે એકજી ભાંભણનો મહેમાન બને. ભલા માણા લાવીને જો સામે ઉભે રાખે અને જો લોઢાની હાંકડું ન તોડે તો મારી દાદા મેરામની મેલડી. બાપો બાપો અને ઈ માં મારી માલકિયાની મેલડી હોય તો ભલે મારી મેણિયાની મેલડી હોય તો મેલડી એક જ છે સાહેબ. પણ મારી મેરામ દાદાની મેલડીની જયારે હાજરી હોય, મારી માલકિયાની મેલડીની હાજરી હોય ત્યારે એ સાહેબ મારા મેણિયા પરિવાર માટે ગાવું ત્યારે એ હું તો દુનિયામાં રાજા થઈને ફરું, મેલડી તારા રે ભરો હે. એ હું તો દુનિયામાં જગયા તું જા
કે જે ફૂટિયા વાળી વારે આવજે મેલડી આવજે રે મેલડી આવજે જય મેલડી વાહ 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 મારી થાપાનું ધર્મ મારી મકડ ભલાની કાળકે આવે પણ ઈ મારી ગંઢ પાવાની દેવી આવે જય થાપાવાળી જય થાપાવાળી રાજા મારો
ये तो मालिया मन पावानी देवी ने जड़तो आवियो ये तो मालिया मन पावानी देवी ने अणको आवियो કેજો માં એ માડી કાળા એક શર કાળકા કર્મના એ પણ માડી ઓલા વધેતા લખી જાય માતાજી એવળા લે પણ માડી લેને એ માડી લેને હાથમાં તારા લઈ કંકુ ને કંકાવટી એ માડી પાડવા મારી કાળિકા તારે કંકુ ના યક્ષ એ કાળિકામાં કોરા કાગળની સો પડી રે એ કાળિકામાં કોરા મેં તો તમને જોયા છે માંડવાની માં ભગવતી જગદંબા મારી ગઢ પાવની કાળિકા આવ્યા છે જો કે કડી ગાય છે પણ થોડી વાર ફરી વાર એક વાર એલી ધી બસની કમળી બાજુ વાળી છે એલી ધી બસની કમળી બાજુ વાળી છે હસમા વાગે છે મારા ભાઈ લગી
માં ભગવતી સતનબા મારી ગઢ પાવાની કાળકાને છેલ્લી વાર યાદ કરી પછી આપણે બીજા ભગવાનને રમણશું પણ શું કે બાપ એ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકો ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકો મારું માવતર મારી કાળકા મારી મહાકાળી માત કી જય।